ટ્રાફિક કોમ્બિંગમાં એક મોટી સમસ્યા સવારે સર્જાઈ રહી છે ને એ પણ આરટીઓમાં. હવે પછીની ખબર જોઈશું. અમદાવાદીઓ કતારમાં છે. તો અમદાવાદમાં પોલીસે છેલ્લા 3 દિવસથી રાત્રે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરતા આરટીઓ વિભાગની મુશ્કેલીઓ વધી ગઈ છે. પોલીસ હજારો વાહનો જપ્ત કરી રહી છે અને હવે તેઓને છોડાવવા માટે આરટીઓમાં સવારે 4 વાગ્યાથી જ લાઈન લાગી જાય છે, જેથી લોકો હવે પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદીઓ કતારમાં છે. આરટીઓમાં લાગી લાંબી લાઈન. વાહન છોડાવવા લોકો પરેશાન. કરે કોઈ અને ભરે કોઈ. અમદાવાદમાં રોડ પર કેટલાક લોકો બેફામ ગાડી ચલાવી રહ્યા છે. નબીરાઓ હજુ પણ બેફામ જ છે. ત્યારે નબીરાઓના વાંકે સામાન્ય માણસ હેરાન થાય છે. પોલીસ દ્વારા રાત્રે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું, જેમાં નબીરાઓ તો નહીં પરંતુ સામાન્ય લોકો ટ્રાફિક પોલીસની અડફેટે ચડી ગયા છે. પોલીસે વાહન ચાલકોને મેમો આપી દીધા અને વાહન કરી લીધા જપ્ત. ત્યારે હવે પોતાના વાહનોને છોડાવવા માટે લોકો આરટીઓના ધક્કા ખાવા મજબૂર થઈ રહ્યા છે. લોકો સવારે 4 વાગ્યાથી જ લાઈનમાં લાગી જાય છે, છતાં નંબર નથી આવી રહ્યો. લોકો પોતાની નોકરી ધંધો મૂકી દંડ ભરવા લાઈનમાં લાગી ગયા છે. પહેલા એક દિવસમાં 50 લોકો આરટીઓ આવતા અને હવે તો 500 લોકો આવી રહ્યા છે, જેથી આરટીઓમાં અફરાતફરી જોવા મળી રહી છે. 6 વાગ્યા સુધી 6 વાગ્યાનો ઊભા છીએ. મીઠાકડી 6 રસ્તા આગળ અમારું વાહન પકડાયેલું પરમ દિવસે. કાલે આવ્યા હતા પણ ભીડ હતી એટલે અમે લોકો જતા રહ્યા પાછા. એટલે આજે સવારે 6 વાગે વહેલા સવારના આવીને ઊભા છીએ. તમે ભાઈ ક્યારના ઊભા છો? ક્યાં વાહન ડિટેન કર્યું તો શું થયું? 5 વાગ્યાથી ઊભો છું સાહેબ. મારી ગાડી મારી દુકાનના આગળ પડી હતી ને મારી ગાડી હાથ રાખીને મને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા. મારી ગાડી બંધ પડી હતી, હું ચલાવતો બી નહોતો કે કંઈ નહીં. ગાડી બંધ પડી હતી, આગળ આવીને ઊભી રહી. કોની ગાડી છે? હું ગયો એટલે લાયસન્સ ડિટેલ માંગીને પોલીસ સ્ટેશન લઈ ગયા. તમે શું કહેશો, ક્યારે ઊભા છો અને શું વ્યવસ્થા છે? કઈ પ્રમાણે તમારી ગાડી ડિટેન થઈ? 4 વાગ્યાનો આવ્યો છું સાહેબ અહીંયા હું. બરાબર, છોકરો કીધા વગર ગાડી લઈને નીકળી ગયો હતો, ત્યાં એને પકડી લીધો અને બેસાડી દીધો, ગાડી જમા કરી નાખી. બસ. બિલકુલ, જે રીતના 2 થી 3 દિવસથી જે પોલીસની ડ્રાઈવ ચાલે છે તેને લઈને લોકો છે તેને ભારે મુશ્કેલી પડે છે. લોકો પોતાની ભૂલ પણ સ્વીકારી રહ્યા છે. દસ્તાવેજો વગર વાહન ચલાવનાર લોકોને હવે પસ્તાવો પણ થઈ રહ્યો છે. ગાડી સર એમાં એવું હતું કે વાઈફની સાથે જતો હતો, ફોન ચાલુ હતો અને સાહેબે વાસણા પોલીસ ચોકી પકડી લીધો મને અને ગાડી સીધી જપ્ત જ કરી લીધી. ડોક્યુમેન્ટ હતા નહીં. વાંક મારો છે એકચ્યુઅલી, પણ હવે શું કરી શકીએ, ભૂલ છે એ છે. અમદાવાદ આરટીઓની બીજા માળથી લઈ નીચે રોડ સુધી કતારો લાગી છે. અરજદારો સામે આરટીઓ પાસે મેન પાવર નથી, જેથી સવારે 1 કલાક વહેલા અને સાંજે 1 કલાક મોડા સુધી કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે. આરટીઓ વિભાગનો દાવો છે કે હાલ લોકોને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. દરરોજ 500 ટોકન આપવામાં આવી રહ્યા છે. લોકોને મુશ્કેલી ના પડે એ માટે સવારથી 9 વાગ્યાથી અમે લાઇનિંગ કરાવેલી છે અને આજે અત્યારે 300 ટોકન ડિસ્ટ્રીબ્યુટ થાય છે. મતલબ 300 નંબર પાડી દઈએ છીએ. એના પછી 300 પૂરા થઈ જશે, પછી બીજા 200 નંબર અમે આપીશું. પાણીની વ્યવસ્થા છે, અમારો સિક્યુરિટી સ્ટાફ છે અને કોઈ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ન થાય એ માટેની બધી વ્યવસ્થા રાખી છે. સામાન્ય દિવસોમાં કેટલા ટોકન્સ આપવામાં આવતા હોય છે અને છેલ્લા 3 દિવસમાં કઈ પ્રમાણેના ટોકનમાં વધારો થયો? સામાન્ય દિવસમાં અમારી પાસે 51 વ્યક્તિ આવે છે ડિટેન થયેલા વાહનો છોડાવવા માટે, પણ ગયા શુક્રવારથી લગભગ 200ની એવરેજમાં 200થી વધારે વ્યક્તિઓ આવે છે. સોમવારે 200 હતા, મંગળવારે 250 હતા, ગઈકાલે 500 વ્યક્તિઓના અમે ચલણ ભરાવડાયા છે. આજે બી 500 વ્યક્તિ સુધીના ચલણ ભરાઈ જશે. મુખ્યત્વે કયા પ્રકારનો દંડ કયા વ્યવસ્થાને રૂપે કઈ રીતે વસૂલવામાં આવે? દંડની અંદર પીયુસી ના હોય તો 500 રૂપિયા છે, લાયસન્સ ના હોય તો 1000 રૂપિયા છે, ઇન્સ્યોરન્સ ના હોય તો 2000 રૂપિયા છે. આ બધા ડોક્યુમેન્ટો તમારે અહીંયા સાથે લઈને આવવાનું છે અને જો એમાંથી કોઈ ડોક્યુમેન્ટ એક્સપાયર થઈ ગયું હોય તો એનો દંડ વસૂલાય છે. અચાનક આ લોકોની ભીડ વધવાનું કારણ શું? છેલ્લા 3 દિવસમાં ડ્રાઈવ હતી એટલા માટે કે અન્ય કોઈ? પોલીસની ડ્રાઈવ પણ છે, વધતા લોકો ટ્રાફિકનું જે જ્ઞાન હોવું જોઈએ એ પણ ઓછું છે, પોતાના કાગળો સાથે નથી રાખતા, વિધાઉટ હેલ્મેટ ફરે છે. આ બધાના કારણોસર આ વ્યક્તિઓના વાહનો ડિટેન થયેલા છે. એના માટેની પ્રોસેસ ચાલે છે. રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ સબમિટ કરાવવું ફરજિયાત કરાયું છે.
ત્યારે તંત્રની બેદરકારી, અપૂરતી સુવિધાના કારણે લોકો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. અમદાવાદના વિરમગામ તાલુકા સેવા સદન રેશન કાર્ડ KYC કરાવવા ખાતે લોકોની લાંબી કતારો દેખાઈ રહી છે. KYC અપડેટ કરાવવા માટે લોકો વહેલી સવારથી લાઈનોમાં લાગ્યા છે. મોડે સુધી વારો નહીં આવતા લોકો હેરાન પરેશાન થયા છે. વૃદ્ધો, અશક્ત દર્દી પણ રેશન કાર્ડ KYC અપડેટ કરાવવા લાઈનોમાં ઊભા રહેતા નજરે પડ્યા. ત્યારે સસ્તા અનાજ દુકાનદારને રેશન કાર્ડ KYCની કામગીરી સોંપી હોવા છતાં KYCની કામગીરી ન કરી આપતા હોવાનો પણ લોકોએ આરોપ લગાવ્યો છે, જેને લઈને લોકોને પોતાના કામ ધંધા સાઈડમાં મૂકી સવારથી સાંજ સુધી બેસી રહેવા મજબૂર બનવું પડે છે. KYC કરાવવા માટે આવ્યા છીએ. દુકાન પર નંબર રાખીએ, 4, 5 દિવસ નંબર રાખીએ, 4 દિવસ રાખીએ, 5 દિવસ રાખીએ, નંબર લેવા જઈએ તો વખત નંબર બરોબર નંબર આવે ને કે ત્યાં જતું પાછા જઈએ. કામ ધંધાવાળા હોય, બીમાર હોય, ગમે તેવા માણસ હોય તો અમારે દેખી બેસી જવું 4, 5 દિવસમાં રોકાવું પડે સાહેબ. 800 રૂપિયાનું કામ મૂકીને આવ્યો હું, મજૂરી રાખું, ધક્કા ખાવાના મારે, છોકરા નિશાળ મોકલવાના, પૈસા આપી ફી ભરવાની, મજૂરી કરીને પૈસા દેવાના મારે વાડી ગાડી ધક્કા ખાવાના, તો દુકાનવાળાને ખબર ના પડે. ડિજિટલ યુગમાં હજુ પણ આવી લાઈન કેમ લાગે છે તે સૌથી મોટો સવાલ છે. જો કે દંડ ભરવાની આ કામગીરી ઓનલાઈન થઈ જાય તો લોકોને લાંબી કતારથી રાહત મળી જાય. અમદાવાદથી હરીન માત્રાવાડિયા સાથે બ્યુરો રિપોર્ટ TV9. આમાં એક સમજવા જેવી બાબત એ છે કે આપ સિક્યોરિટી શહેરની રાત્રે રાખો છો, સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય છે, સારી વાત છે, પરંતુ જે લોકો હેરાન થયા છે તે પાડાના વાંકે પખાલીને ડામ સમાનની સ્થિતિ છે. એટલા માટે કારણ કે ગુનાખોરી તો અટકી નથી અને એ દરમિયાન સામાન્ય માણસ હેરાન પરેશાન થઈ રહ્યો છે. સૌથી પહેલી પરેશાની જે થઈ રહી છે તે RTOને થઈ રહી છે, કારણ કે જે RTO ઓફિસરે કહ્યું કે રોજના પહેલા 50 લોકો આવતા હતા, આજે 200થી પણ વધારે આવે છે. એટલા માટે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. સ્ટાફ એટલું છે નહીં અને અંતે તમામ કામગીરી ધીમી ચાલી રહી છે કારણ કે ફ્લો એટલો બધો વધી ગયો છે. આપ જુઓ, 3 દિવસની અંદર 22 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. એ વાત અલગ છે કે સુરક્ષાને લઈને સુપર પ્રાઇમ ટાઈમમાં અમે પણ સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ એનો મતલબ એ નહોતો કે આ પ્રકારે શહેરમાં સ્થિતિ સર્જવામાં આવે અને સામાન્ય માણસ હેરાન થાય. 22 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. સવાલ એ છે કે શું લોકોને બેફામ દંડ ફટકારવાથી કાયદો વ્યવસ્થા સુધરશે? આ રીત છે કે જ્યાં આપ ગાડી ડિટેન કરો છો ને પણ સામાન્ય માણસથી. આપે જોયું થોડી વાર પહેલા જે લોકો બાઇટ આપી રહ્યા હતા તે તમામ ખૂબ જ સામાન્ય લાગી રહ્યા હતા. તેઓ 800 રૂપિયાનો દિવસ પાડીને લાઈનમાં લાગ્યા છે, એટલે ત્યાં પણ નુકસાન, અહીં પણ દંડ ભરવાનો અને વાંક તેમનો કંઈ નહીં. સવાલ એ છે કે ગુનેગારો હજુ પણ બેફામ અને સામાન્ય માણસને દંડ એટલા માટે કારણ કે ગુનાઓ થઈ રહ્યા છે. આ કામગીરીથી ક્યાંય ગુનો અટક્યો હોય અથવા તો લોકો ડર્યા હોય કે ખોફમાં હોય એવા પણ કોઈ ઇનપુટ નથી. તો પછી સામાન્ય માણસને દંડ કેમ આપવામાં આવે છે? એ સૌથી મોટો સવાલ છે. સવાલ અમે એ કરી રહ્યા છીએ કે પોલીસ કોઈ દંડના ટાર્ગેટ સાથે કામગીરી કરી રહી છે, અને જો આનો જવાબ હા હોય તો પછી આ અશોભનીય છે. એટલા માટે કારણ કે દંડનો ટાર્ગેટ ન હોવો જોઈએ, ટાર્ગેટ એ હોવો જોઈએ કે ગુનાખોરી રોકાય. જો કોઈ વ્યક્તિ પાસે લાયસન્સ છે અને બેઝિક પુરાવા હોય, આપ જે પુરાવાઓની રિક્વાયરમેન્ટ છે તો તેને જવા દેવું જોઈએ. આ ખાલી જે લોકો હેરાન થઈ રહ્યા છે અને તે હેરાનગતિ સતત લોકોની વધી રહી છે. જો કે આ તો